ચાલો આજે એક એવી ગાથાને સમજીએ જે માત્ર એક રાજાની નથી પણ એક આખા યુગના નિર્માતાની છે. આ વાર્તા છે સાહસની, બુદ્ધિની અને પોતાની માતૃભૂમિ માટેના અતૂટ પ્રેમની. યુગ પુરુષ આ શબ્દ જ બધું કહી દે છે નહીં? એમણે માત્ર શાસન નહોતું કર્યું, પણ એક એવી વિચારધારાને જન્મ આપ્યો હતો જેણે ઇતિહાસનો રૂખ બદલી નાખ્યો. તો ચાલો આ અદ્ભુત વાર્તામાં આપણે સાથે સફર કરીએ. કહેવાય છે કે દરેક મોટી ક્રાંતિની શરૂઆત એક સપનાથી થાય છે, અને શિવાજી મહારાજનું સપનું હતું સ્વરાજ્ય. તો સવાલ એ છે કે આ સપનાનું બીજ રોપાયું ક્યાંથી? ચાલો એમના બાળપણમાં જઈએ. એમ સમજો કે એક હીરાને ઘડનારા બે મુખ્ય શિલ્પકાર હતા. 1630માં શિવનેરી કિલ્લામાં જન્મ તો થયો, પણ એમનું ઘડતર કર્યું એમના માતા જીજાબાઈએ, જેમણે રામાયણ મહાભારતની વાર્તાઓ કહીને એમનામાં વીરતા અને ન્યાયના સંસ્કાર રેડ્યા. અને બીજા હતા ગુરુ દાદાજી કોંડદેવ, જેમણે એમને રાજનીતિ અને શસ્ત્રવિદ્યા શીખવી. તો બાળપણના સંસ્કાર તો મળી ગયા, પણ હવે એ સંસ્કારોમાંથી એક જ્વાળા કેવી રીતે પ્રગટી, જેણે એક મોટા સંકલ્પને જન્મ આપ્યો, એ જોવું બહુ રસપ્રદ છે. ફક્ત 16 વર્ષ. વિચારો તો, 16 વર્ષની ઉંમરે મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે જીવનમાં શું કરવું છે. અને આ ઉંમરે શિવાજી મહારાજે એક આખા રાષ્ટ્રનું ભવિષ્ય બદલવાનો નિર્ણય કરી લીધો હતો. આ જ બતાવે છે કે એમની દૃષ્ટિ કેટલી અસાધારણ હતી. આ કોઈ સામાન્ય શપથ નહોતા. રાયરેશ્વરના મંદિરમાં શિવલિંગની સામે પોતાના લોહીથી અભિષેક કરીને એમણે હિન્દવી સ્વરાજની પ્રતિજ્ઞા લીધી. આ એક સંકલ્પ નહોતો, આ એક સમર્પણ હતું. પોતાની જાતને, પોતાના જીવનને માતૃભૂમિ માટે સમર્પિત કરી દેવાનો આ દિવસ હતો. શપથ લીધા પછી એમને એક ક્ષણ પણ બગાડી નહીં. તરત જ કામે લાગી ગયા. પોતાના જીગરજાન સાથીઓ માવડાને સાથે લઈને એમણે તોરણાનો કિલ્લો જીતી લીધો. આ ભલે એક નાની શરૂઆત હતી, પણ એ એક એવો પથ્થર હતો જેણે મોટા સામ્રાજ્યોના પાયા હલાવી દીધા. પણ શિવાજી મહારાજની સફળતાનું રહસ્ય ખાલી એમની બહાદુરી નહોતી. એમની અસલી તાકાત હતી એમની તીક્ષ્ણ બુદ્ધિ અને સાહસનું મિશ્રણ. ચાલો આનો એક જબરદસ્ત કિસ્સો જોઈએ. હવે જરા પરિસ્થિતિ સમજો. એક બાજુ છે શિવાજી મહારાજ, જેમની સેના નાની પણ એકદમ ચપળ છે, અને બીજી બાજુ છે બીજાપુરનો સૌથી ખૂંખાર, પહાડ જેવો સેનાપતિ અફઝલ ખાન. એને એક જ કામ સોંપાયું હતું, શિવાજીને જીવતા કે મરેલા પકડી લાવવાનું. પ્રતાપગઢમાં જે થયું એ કોઈ ફિલ્મી સીનથી કમ નહોતું. અફઝલ ખાને મળવાના બહાને દગો કર્યો. ગળે લગાવતી વખતે જ પીઠમાં ખંજર મારવાનો એનો પ્લાન હતો. પણ શિવાજી મહારાજ એનાથી 2 ડગલા આગળ વિચારતા હતા. એમણે અંદર બખ્તર પહેર્યું હતું, એટલે ખંજરનો વાર નિષ્ફળ ગયો, અને ખાન કંઈ સમજે એ પહેલાં જ શિવાજી મહારાજે હાથમાં છુપાવેલા વાઘનખથી એનો જ ખેલ ખતમ કરી નાખ્યો. આ ઘટના બતાવે છે કે એ માત્ર બહાદુર નહોતા, પણ ગજબના વ્યૂહરચનાકાર પણ હતા. પણ સંઘર્ષ હજી પૂરો નહોતો થયો. હવે સામે હતો મુઘલ બાદશાહ ઔરંગઝેબ. એને ખબર હતી કે શિવાજી મહારાજ એના માટે સૌથી મોટો ખતરો છે, એટલે એણે દગાથી એમને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા. ચારે બાજુ સખત પહેરો. બધાને લાગ્યું કે બસ હવે બધું પૂરું. પણ શું ખરેખર? બિલકુલ નહીં. અરે, એમની બુદ્ધિનો અસલી કમાલ તો હવે દુનિયાએ જોયો. કોઈ કલ્પના પણ ન કરી શકે એ રીતે એ મીઠાઈના મોટા ટોપલામાં છુપાઈને આગ્રાના એવા સુરક્ષિત કિલ્લામાંથી બહાર નીકળી ગયા. આ ઘટનાએ આખા હિન્દુસ્તાનને સ્તબ્ધ કરી દીધું, અને શિવાજી મહારાજ એક દંતકથા બની ગયા. યુદ્ધના મેદાનની વાતો તો થઈ, પણ એક મહાન રાજાની ઓળખ માત્ર જીતથી નથી થતી, એના શાસનથી થાય છે. તો શાસક તરીકે શિવાજી મહારાજ કેવા હતા? અને પછી એ ઐતિહાસિક દિવસ આવ્યો. વર્ષ 1674. રાયગઢનો કિલ્લો. અહીં એમનો રાજ્યાભિષેક થયો. આ માત્ર એક સમારોહ ન હતો, આ વર્ષોના સંઘર્ષ પછી હિન્દવી સ્વરાજ્યની સત્તાવાર સ્થાપના હતી. અને એ દિવસથી તેઓ કહેવાયા છત્રપતિ. એમના શાસનના 3 પાયા બહુ મજબૂત હતા. પહેલું હતું ગનીમે કાવા, એટલે કે પહાડોમાં છુપાઈને દુશ્મન પર હુમલો કરવાની ટેકનિક. બીજું, એમણે ભારતનું પહેલું શક્તિશાળી નૌકાદળ એટલે કે નેવી બનાવી. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, સ્ત્રીઓનું સન્માન. એમનો કડક નિયમ હતો કે દુશ્મન પક્ષની સ્ત્રીઓ સાથે પણ પૂરા આદરથી વર્તવાનું. આપણે એમના જન્મથી લઈને શાસન સુધીની સફર જોઈ, પણ એમની ખરી કહાણી તો એમના વારસામાં છે, જે આજે પણ અમર છે. 3 એપ્રિલ 1680 આ તારીખે આ મહાન યોદ્ધાએ પોતાનો દેહ ત્યાગ્યો. પણ શિવાજી મહારાજ ક્યારેય ગયા જ નથી, કારણ કે શિવાજી એક વ્યક્તિ નહોતા, એ એક વિચાર હતા,
સ્વરાજ્યનો વિચાર, જે આજે પણ કરોડો દિલોમાં જીવંત છે અને પ્રેરણા આપે છે. એમની રાજમુદ્રા પર લખાયેલો આ શ્લોક એમના વિઝનને કેટલી સુંદર રીતે બતાવે છે. એનો અર્થ છે કે જે રીતે બીજનો ચંદ્ર દરરોજ મોટો થતો જાય છે, તે જ રીતે આ રાજ્ય પણ વિસ્તરશે અને સમગ્ર વિશ્વ એને માન આપશે. શું અદ્ભુત દૃષ્ટિ હતી! તો આ હતી છત્રપતિ શિવાજી મહારાજની ગાથા, જે આપણને શીખવે છે કે સાહસ અને બુદ્ધિ હોય તો સંખ્યાબળ ક્યારેય મહત્વનું નથી હોતું. પણ એમનો ઇતિહાસ તો અસંખ્ય કિલ્લાઓ અને ગઢોની વાર્તાઓથી ભરેલો છે. કદાચ એના વિશે પણ જાણવું જોઈએ. શું કહો છો?